પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો સાંભળો, માંગ એટલે શું? તો અહીંયા સાદી એવી વ્યાખ્યા અને તમને આમાં પણ આપેલી છે. માંગ એટલે શું? તો કે આપણી વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ, એને આપણે સામાન્ય સ્વરૂપે શું કહીએ? તો કે ભાઈ માંગ કહીએ છીએ. ખેંચી લે હજી ખેંચી લે. સામાન્ય સ્વરૂપે માંગ એટલે શું? તો કે ભાઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ. દાખલા તરીકે ફોનમાં મને એપલ નો ફોન દેખાય, ફોનમાં જાહેરાત હોય, શું બેટા શું નથી દેખાતું? ચાલતો તને અનમ્યુટ હું કરું છું, દેતો જવાબ. કોણ છે આ? આરસ. ચાલ બેટા અનમ્યુટ છો, તું બોલતો, શું નથી દેખાતું તને? તું અનમ્યુટ થા તારા માઇક માંથી અને જણાવ શું નથી દેખાતું તને બેટા. ચાલ બેટા, તને અનમ્યુટ કર્યો છે, તું પણ તારા ફોન માંથી કે તારા ડિવાઇસમાં જેમાં જતો એમાં અનમ્યુટ થા અને કે શું નથી દેખાતું. શું ચોટે છે બેટા? આમાં તો મને તો બધું બરોબર દેખાય છે. અવાજ બરોબર આવે છે કે નહીં એ ખાલી એક કહી દો. ચોટે એનો વાંધો નથી, કારણ કે અત્યારે જે વસ્તુ છે સાંભળવાનું મહત્વનું છે. જોવાનું તો પુસ્તક તમારી પાસે છે જ તે, એટલે પુસ્તકમાં જોજો. તો હું લખું એનું ઈચ્છા ના, અવાજ બરોબર આવે છે. બહુ સરસ. બંધ કર. એમાં ટાવર બાવ એનું ન હોય, એ રાઉટર છે. રાઉટર ટાવર ફોનમાં હોય, આ રાઉટર થી, એટલે એમાં તો બધું પછી. અને રાઉટર પાછું છે ઉપરના માળ, એટલે ત્યાં તો કઈ ચિંતાની વાત નથી. દેખાય બરો? તો બસ ચાલો. તો ભાઈ તારે એક નથી પ્રશ્ન છે, તારામાં કઈક તારા નેટવર્કમાં ઇસ્યુ હોવો જોઈએ. ચાલો, માંગ એટલે શું? તો કે સામાન્ય શબ્દમાં માંગ એટલે વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ. ભાઈ મેં દાખલા તરીકે ટીવીમાં કિન્ડર ની જાહેરાત જોઈ અને કિન્ડર જોઈ ખરીદવાની મને ઈચ્છા થઈ, તો હવે હું એની શું કરીશ? માંગ કરીશ. કિન્ડર જોઈ હું બજારમાં ખરીદવા જઈશ, તો એ શું થયું? એક પ્રકારની માંગ થઈ. એટલે માંગ ક્યારે ઉદ્ભવે? જ્યારે શું થતું હોય? તો કે ભાઈ ઈચ્છા શક્તિ હોય, વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય તો જ આપણે વસ્તુ ખરીદીએ. આપણને ભણવાની ઈચ્છા ન થાય તો આપણે પુસ્તક ખરીદવાના કોઈ દી નથી ખરીદવાના. તો આ કોના ઉપર આધાર રાખે છે? બધું ઈચ્છા ઉપર આધાર રાખે છે. આગળ વધીએ. માંગ ઉપર પ્રસ્તાવના આપણને કીધેલી છે. શું કહે છે પ્રસ્તાવના? તો કે ભાઈ અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલમાં સૌથી અગત્યનો ખ્યાલ માંગ અને પુરવઠાનો છે. જો આપણા માટે આ બે શબ્દ બહુ જ તે જે ઉપયોગી થવાના છે, અને આખું જે અર્થતંત્ર છે, આખું અર્થશાસ્ત્ર વિષય છે, આ માંગ અને પુરવઠા ઉપર જ તે આ માંગ અને પુરવઠા ભલે એ પાણી જ છે, બધી પલાળ છે, બીજું કાંઈ કરી શકશે નહીં. માંગ અને પુરવઠાના નિયમ ઉપર જ તે આખું અર્થતંત્ર, આખું કિંમત તંત્ર અને અર્થશાસ્ત્ર વિશે રહેલો છે. એટલે અર્થશાસ્ત્રનો એક અગત્યના ભાગ તરીકે હવે આપણે પેલું એટલે કે માંગ ભણવાના છીએ. આની પછી આપણું પુરવઠાનું ચેપ્ટર છે. એટલે માંગ પેલા કોને કહેવાય એ ખબર પડી જાય તો પુરવઠો તો બહુ આસાન છે, એટલે એ તો આપણને ઝડપથી ખબર પડી જ જશે. અર્થ વિષયમાં માંગ અને પુરવઠો એવો ખ્યાલ છે કે જેની સમજૂતી વિના વ્યક્તિ અર્થશાસ્ત્રીય વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે જે વ્યક્તિને માંગ એટલે શું કે પુરવઠો એટલે શું એ ન ખબર પડે, એને અર્થશાસ્ત્રમાં કાંઈ ખબર પડશે નહીં. કારણ કે મૂળમાં જ તે અર્થશાસ્ત્રના કોણ છે? માંગ અને પુરવઠો. અહીંયા માત્ર ને માત્ર કોની વાત કરવાની છે? આર્થિક પ્રવૃત્તિઓની, પૈસાની વાત કરવાની છે. અને માંગ અને પુરવઠાના આધારે જ તે વસ્તુના પૈસા કે કિંમત નક્કી થતી હોય છે. દાખલા તરીકે જો ભાઈ કોરોનાની પરિસ્થિતિ હતી, તો કોરોનાની પરિસ્થિતિમાં સેનિટાઈઝરના ભાવ એક સામટા વધી ગયા. 10 રૂપિયાની સેનિટાઈઝરની જે બોટલ આવતી હતી એ 100 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. શું કામ? તો કે ભાઈ માંગ વધી ગઈ, સામે પુરવઠો કેવો હતો? ઓછો હતો. તો જેમ જેમ માંગ વધી, ડિમાન્ડ વધી અને પુરવઠો વધી શક્યો નહીં, એટલે કિંમતો કેવી થઈ ગઈ? વધી ગઈ. આનાથી ઊંધું થાય કે પુરવઠો એક ધારો વધતો જાય પણ વસ્તુની માંગ જ ન હોય તો કિંમતો કેવી થઈ જાય વસ્તુની? તો કે ભાઈ ઘટવા લાગે. આવું બને શાકભાજીમાં તમે જુઓ કે અમુક સિઝનમાં અમુક શાકભાજી મળતા હોય, પણ એ શાકભાજીની જો ખેતી જે તે સિઝનમાં ન થઈ હોય તો વસ્તુની કિંમત કેવી થઈ જાય? મોંઘી થઈ જાય. દાખલા તરીકે ભાઈ ઉનાળામાં કેરી આવતી હોય,
ઉનાળામાં કેરી આવતી હોય ને ઉનાળામાં જ કેરીના પાક ન થતા હોય તો કેરીના ભાવ કેવા થઈ જાય? વધી જાય. એનાથી ઊંધું કે પુરવઠો બહુ હોય, કેરી બહુ સારામાં સારી પાકી ગયેલી હોય તો કેરી કેવી મળે? સસ્તા પ્રમાણમાં મળે. શું કામ? તો કે ભાઈ પુરવઠો વધી ગયો છે, માંગ જે છે એ પ્રમાણમાં હોવી જોઈએ. તો માંગ એટલે સામાન્ય અર્થમાં શું? તો કે ભાઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા છે. આપણને એકવાર વસ્તુ ખરીદવાની ઈચ્છા થાય એટલે વસ્તુ આપણે ખરીદીએ બરોબર કે? સામાન્ય રીતે વસ્તુ ખરીદવા માટેની ઈચ્છા શક્તિ એટલે માંગ. જેથી માંગ અને પુરવઠા નામના બે બજારના પરિબળોની સમજૂતી જરૂરી બને છે. અહીં આપણે માંગના ખ્યાલ વિશે સમજૂતી મેળવશું. અર્થ, જો આ અર્થ જે છે હવે તો આ અર્થ આપણને ખબર હોવી જોઈએ. અર્થમાં આપણને શું કીધેલું છે કે ભાઈ કોઈ ચોક્કસ અને કિંમતે, જો આમાં કેટલી કેટલી વસ્તુ આપણે ધ્યાન, ગ્રાહકની વસ્તુ ખરીદવાની અને તૈયારીને વસ્તુ કહેવામાં આવે છે, માંગ કહેવામાં આવે છે. ટોટલ માંગ જે છે એ માંગને કઈ કઈ વસ્તુ ઉપર આધાર છે? તો કે આ 5 વસ્તુ ઉપર આધાર છે. કઈ કઈ 5 વસ્તુ ઉપર આધાર છે? ચાલો હવે આવે છે અવાજ, હવે લગભગ કપાશે નહીં. ટોટલ જે છે દેખાય છે બરાબર? ચાલો અવાજ આવશે, આવે છે. ઓકે ડન. ચાલો તો ટોટલ આ 5 વસ્તુ ભેગી થઈને શું કરે છે? માંગ બને છે. કઈ કઈ? પહેલું તો કોઈ ચોક્કસ સમય, એટલે તમને એકવાર એવું થઈ જવું જોઈએ કે વસ્તુ ખરીદવી છે, એ પછી રાત હોય, દિવસ હોય, બપોર હોય કે સાંજ હોય, એક સમય તમે નક્કી કરી લીધો ભાઈ આવી વસ્તુ તો આપણે જોઈએ જ છે. ચોક્કસ સમય અને કિંમત. દાખલા તરીકે ભાઈ મારે 2 વ્હીલરની જરૂર છે, મારે ગાડીની જરૂર છે 2 વ્હીલરની. તો હવે સમય આવી ગયો છે કે હવે મારે 2 વ્હીલર સિવાય ચાલશે નહીં. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો ફરજિયાત 2 વ્હીલર જોશે. એટલે સમય આવી ગયો 2 વ્હીલર ખરીદવાનો. ચોક્કસ કિંમતે, તો કે ભાઈ 2 વ્હીલર લેવા માટે હું વધુમાં વધુ કેટલા રૂપિયા ખર્ચી શકું છું? તો કે ભાઈ મારું બજેટ 1 લાખ રૂપિયાનું છે, હું વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધીનું વ્હીકલ ખરીદી શકું છું. તો એક કિંમત નક્કી થઈ ગઈ 1 લાખ રૂપિયાની. ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, જો મારી ઈચ્છા છે 2 વ્હીલર લેવાની એટલે હું વસ્તુ ખરીદીશ અને ખરીદીશ એટલે ઈચ્છા થઈ ગઈ મારી. શક્તિ, શક્તિ એટલે શું? તો કે ભાઈ મારી પાસે 1 લાખ રૂપિયા છે એટલે વસ્તુ ખરીદવાની મારી પાસે શક્તિ છે. અને તૈયારી, કે હવે મને જો અત્યારે કોઈ એમ કે 1 લાખ રૂપિયા મને આપો, હું તમને વ્હીકલ આપી દઈશ, તો હું એને શું કરી દઈશ? 1 લાખ રૂપિયા આપી દઈશ. એવી મારી તૈયારી છે. એટલે ઈચ્છા શક્તિ ની તૈયારી છે. મારે સમય કોનો આવી ગયો? તો કે ભાઈ વસ્તુ ખરીદવાનો હવે સમય આવી ગયો. તો હવે હું એક જગ્યાએથી બીજી જગ્યાએ વિધાઉટ વ્હીકલ જઈ શકીશ નહીં. તો સમય આવી ગયો કે વ્હીકલ લેવાનો છે. એક કિંમત મેં નક્કી કરી લીધી, ભાઈ 1 લાખ રૂપિયા સુધીનું હું 2 વ્હીલર લેવા માટે જે છે પૈસા આપી શકું છું. તો સમય અને કિંમત, ઈચ્છા શક્તિ અને તૈયારી. હવે મારી ઈચ્છા છે 2 વ્હીલર ખરીદવાની, મારી પાસે શક્તિ એટલે કે પૈસા છે, અને તૈયારી એ છે કે ભાઈ મને કોઈ એમ કે 1 લાખ રૂપિયા આપો ને તમને હું 2 વ્હીલર આપી દઉં, તો હું આ 1 લાખ રૂપિયા જે છે એ આપીને 2 વ્હીલર લઈ પણ શકું, તો એને માંગ કહેવાય. આ 5 માંથી એકાદું પરિબળ ન હોય તો એને માંગ કહેવાય નહીં. કે ભાઈ દાખલા તરીકે મારે 1 લાખ રૂપિયા પડ્યા હોય પણ મારે 2 વ્હીલર ખરીદવાની ઈચ્છા હોય નહીં, તો પાછી એને વસ્તુની માંગ કહેવાય નહીં. મારી પાસે ઈચ્છા હોય કે 2 વ્હીલર તો લેવું છે, પણ તૈયારી કે શક્તિ ન હોય, એટલે કે 1 લાખ રૂપિયા ન હોય, તો એને માંગ કહેવાય નહીં. મને એવું વિચાર થાય છે કે ભાઈ આજે ખરીદવી શકું, કાલે ખરીદી શકું, પરમદી ખરીદી શકું, એટલે ચોક્કસ સમય હજી મેં નક્કી નથી કર્યું કે 2 વ્હીલર મારે આજે જ જોઈએ, કાલે જોઈએ, પરમદી જોઈએ, પહેલેદી જોઈએ. હું એવું વિચારું છું કે ભવિષ્યમાં લઈશ, એટલે ચોક્કસ સમય થયો નથી, તોય વસ્તુની માંગ કહેવાય નહીં. કિંમત જો કદાચ તમે નક્કી ન કરી શકો, ભાઈ 2 વ્હીલર લેવું છે, કેટલા 1 લાખનું લો, 2 લાખનું લો, 50,000નું લો, એવી કોઈ કિંમત નક્કી નથી કરી શકતો, તોય એને માંગ કહીશું નહીં. જો આ વસ્તુ હશે તો જ એને આપણે શું કહીશું? માંગ કહીશું. વસ્તુની માંગ સમય, કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી. જો અહીંયા આપણે કહી દીધેલું છે એમ 5 પરિબળોને આધારે સર્જાય છે. તો આના ઉપરથી તમને કદાચ MCQ પૂછાઈ શકે કે માંગના સર્જન માટે કેટલા પરિબળો જરૂરી છે? કેટલા પરિબળો જરૂરી છે? 5 પરિબળ. હે હે બોલીને બંધ થઈ ગઈ. તું બોલ. હે શું સમય?
ખાલી સમય એમ. તો કેટલા પરિબળ જરૂરી છે? તો કે 5. અને આનો આ પ્રશ્ન તમને પાછો 1 માર્કમાં પૂછાય અથવા તો 2 માર્કમાં પૂછાઈ શકે કે માંગના સર્જન માટે કેટલા પરિબળ જરૂરી છે અને કયા કયા. તો કયા કયા લખવાના? કયા કયા? તો નવું પરિબળ લાવ્યો, છઠ્ઠું આવ્યું. આ તો ઈચ્છા શક્તિ, તૈયારી, કિંમત અને સમય. 5 વસ્તુની જરૂર છે. એટલે જો આ વ્યાખ્યા તમે યાદ રાખશો તો તમારી માટે MCQ અને VSQ બંનેનો પ્રશ્ન કેવો થઈ ગયો? સોલ્વ થઈ ગયો. અને આમાંથી તમને 5 માર્કનો પ્રશ્ન પૂછાશે. એટલે 5 માર્કના પ્રશ્નમાં સૌથી પહેલા આપણે શું લખવી પડે? તો કે અર્થ જે લખવો પડશે. એટલે અર્થનું કામ આપણું કેવું થઈ ગયું? પૂરું થયું. કોઈ ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી એટલે શું? તો કે માં. ચાલો સાથે સાથે બધા એક સાથે બોલશું આપણે બેટા, બધા એક સાથે ચોક્કસ. ઘરે બેઠા બેઠા તમે લોકો બોલી શકો છો, ઓનલાઈન વાળા, પણ એટલું ધીરે બોલજો, પાછું આજુબાજુ વાળા એમ ન થાય કે આ શું થઈ ગયું. હું અને ભલા ટેબલ લખ્યું. ચાલો એક સાથે 1 2 અને 3 ચાલો બોલો. ધીરે. ચોક્કસ સમયે અને કિંમતે પરિવાર. કોઈ ચોક્કસ સમયે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને આપણે શું કહેશું? માંગ કહેશું. આ ભાઈએ શું મોકલું પાછું? ઝાંખું દેખાય છે. શું ઝાંખું દેખાય છે? લાવો તો ફોટો આપણે ઓપન કરીએ. ઝાંખું દેખાય છે. કાંઈ વાંધો નહીં બેટા, ઝાંખું દેખાતું હોય તો પુસ્તકમાં અત્યાર પૂરતું જોઈ લે, કે આ પુસ્તકમાંથી જ આવે છે. અવાજમાં ખાલી જો કાંઈ ફેરફાર થાય તો જણાવજો. બાકી ઝાંખાનો ફિલહાલ આપણી પાસે ઓપ્શન નથી. કદાચ આપણને એવું લાગે છે કે કઈક નેટવર્ક ઇશ્યુ હોવું જોઈએ, કારણ કે ભાવનગરમાં અત્યારે વરસાદ છે. કદાચ એની હિસાબે નેટવર્ક ઇશ્યુ ચાલતા હોય તો એ થઈ જશે. એટલે દેખાવાનો પ્રશ્ન સિવાય જો અવાજમાં પ્રશ્ન આવતો હોય તો કહેજો. બાકી તો અત્યારે આજ પૂરતું ચલાવવું પડશે. કયા 5 પરિબળ? કયા 5 પરિબળ? બોલ ચાલ. અહીંયા જોઈને બોલ. વસ્તુની તૈયારી ન હોય, આપણી તૈયારી. વસ્તુ તો તૈયાર જ બેઠી કે મને ખરીદી લ્યો, પણ આપણે તૈયાર છીએ ખરીદવા ઈ જોવાનું છે. કોઈ પણ ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી એને આપણે શું કહીશું? માંગ કહીશું. જેમાં 5 પરિબળો પૂરક રૂપે હોય તે તમામની હાજરી કેવી છે? ફરજિયાત છે. જો હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું કે કોઈ એક વસ્તુ ન હોય તો એને માંગ કહેવાય નહીં. મારી ઈચ્છા હોય પણ મારી પાસે વસ્તુ ખરીદવાની શક્તિ એટલે કે પૈસા ન હોય, કે પૈસા હોય ને ઈચ્છા હોય પણ તૈયારી ન હોય, ઈચ્છા હોય, પૈસા હોય, તૈયારી હોય પણ ક્યારે વસ્તુ ખરીદવી એવું કઈ મને જે છે એ ખબર પડતી ન હોય, એટલે કે સમય નક્કી ન હોય. વસ્તુ ક્યારે ખરીદવી છે એ સમય નક્કી છે, ઈચ્છા છે, તૈયારી એ છે, પણ કઈ કિંમતે વસ્તુ મારે ખરીદવી છે એવું મને ભાન ન પડતી હોય તો એને માંગ કહેવાય નહીં. એટલે કે 5 પરિબળ કેવા છે? એક સરખા અને જરૂરી છે. વાહ બેટા, બહુ સરસ. માંગ કહે છે. કોણ છે? માહી અને જિજ્ઞાસુ. પ્રજાપતિ, જિજ્ઞાસુ. બહુ સરસ બેટા. આગળ વધીએ. એટલે કે વસ્તુની માંગ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે કોઈ ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહક તે વસ્તુ ખરીદવા ઈચ્છા શક્તિ એટલે શું? તો કે ભાઈ નાણું. નાણું એટલે કે પૈસા. કોની તૈયારી? તો કે ભાઈ નાણાં ખર્ચવાની તૈયારી ધરાવતો હોય તો, અને માત્ર તો આપણે શું કહેશું? બાજુવાળી શું કહેશું? શું કહેશું? કોને કહેશું માંગ?
કોને કહીશું માંગ? હે એ ભાઈ હજી તાત્કાલિક ક્યાં ખોલે છે? હજી ઠંડક રહેવા દે ઘડી. તું તો પાછો પણ તરત ખોલવા માંડ. ચોક્કસ સમયે અને કિંમતે વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી એટલે શું? તો કે માંગ. નેક્સ્ટ લેક્ચરમાં હું આજે જેટલું ચાલે છે એટલું બધું જ પૂછવાનો છું. નથી આવડતું 1, 2 અને ત્રીજું ચેપ્ટર જ્યાં સુધી ચાલે, નથી આવતું તો આખે આખું ચેપ્ટર લખવા આપીશ આજ વખતે. કેમ કે તમે લોકો હવે આમ થોડુંક લાઇટલી ઇકોનોમિક્સને લેવા માંડ્યા હો એવું મને લાગે છે. અહીંયા હજી 4 વાર રિપીટ કરીએ અને એક વસ્તુ યાદ ન રહેતી હોય તો આપણી પાસે એનો ઈલાજ છે. અને જો લખવાથી તે તમને યાદ નહીં રહે તો વધારે મજા આવશે. તો એની આગળ તમને જે ખબર પડશે પછી તો તમને યાદ રહી જ છે, એવું કરી નાખશું આપણે. પણ જો અત્યાર સુધીમાં કરાયું એટલું યાદ રહી જાય તો તમારા માટે બહુ સારું અને વધારે પડતું સારું છે. વસ્તુની માંગને અસર કરતા પરિબળો. ટોટલ 2 પરિબળ વસ્તુની માંગને અસર કરે છે. એટલે આવા પરિબળથી કાં તો વસ્તુની માંગ વધતી હશે, કાં તો વસ્તુની માંગમાં શું થતો હોય છે? ઘટાડો થતો હોય છે. એટલે માંગને અસર થતી હશે. કયા કયા 2 પરિબળ છે? તો કે ભાઈ એક તો વસ્તુની કિંમત અને બીજું કયું છે? કિંમત સિવાયના પરિબળ. વસ્તુને બે જ જે છે માંગને 2 જ વસ્તુ અસર કરે. કઈ કઈ? તો કે એક તો કિંમત અને કિંમત સિવાયના પરિબળ. કિંમત કઈ રીતે અસર કરે? તો કે ભાઈ જો વસ્તુની કિંમતો વધવા માંડે તો માંગ સામાન્ય રીતે કેવી થઈ જાય? ઘટી જાય. દાખલા તરીકે ભાઈ વચમાં જો ડુંગળીના ભાવ વધી ગયા હતા, 100 રૂપિયા કિલો સુધી ડુંગળી પહોંચી ગઈ હતી. લોકોએ ડુંગળી લેવાનું શું કરી નાખ્યું હતું? ઓછું કરી નાખ્યું હતું. બંધ ન કરે. પણ ડુંગળી વગર કોને ચાલે? ચાલે કોઈને? ચાલે બેટા? હા, ઓછું કરી નાખે. લીંબુના ભાવ વચમાં 100 થી 150 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા હતા. લોકોએ ઉપયોગ કરવાનું કેવું કરી નાખ્યું હતું? ઓછું કરી નાખ્યું હતું. શું કામ? તો કે વસ્તુની કિંમત કેવી થઈ ગઈ? વધી ગઈ. એના 100-150 વાળી ડુંગળી ધીરે ધીરે 50-60 પહોંચે તો પાછા લોકો માંગ શું કરી નાખે? તો પાછી માંગમાં વધારો કરી નાખે. એટલે કિંમત કઈ રીતે માંગને અસર કરે છે એ આપણને ખબર પડી ગઈ. જો માંગમાં વધારો થાય તો આપણે સમજવાનું કિંમત કેવી થઈ ગઈ છે? ઘટી ગઈ છે. અને જો માંગમાં ઘટાડો થઈ જાય તો આપણે સમજી જવાનું કિંમતમાં શું થઈ ગયો છે? વધારો થઈ ગયો છે. એનાથી ઊંધું, જો કિંમત ઘટશે તો માંગમાં શું થઈ જશે? વધશે. વધશે. હા, તો વધશે. અને જો કિંમત બેટા ઘટી જશે તો માંગમાં શું થશે? હે? કિંમત ઘટી જાય તો માંગે શું થઈ જાય? અરે હે? હા, ઘટી જાય. ચાલો, ઈ એમ કે કિંમત ઘટે તો માંગે ઘટી જાય, એમ બરોબર છે કે નહીં? તો શું થાય? વધારો થાય. ક્યાં ધ્યાન છે તો બેટા તારે? કિંમત ઘટે તો હારવાર માંગી ન ઘટે. કિંમત ઘટે તો માંગ વધે, અને માંગ વધે તો કિંમત ઘટે. વ્યસ્ત સંબંધ છે. બંનેને કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. એકમાં વધારો થતો હોય છે તો એકમાં ઘટાડો થતો હોય છે. કિંમત વધશે તો માંગ, કિંમત વધશે તો માંગ. હે? તને જ કહું. હા, કિંમત વધશે તો માંગ ઘટશે. કિંમત વધે તો માંગ ઘટી જાય? ઘટે. પાકું? તો બહુ સાચી વાત છે. કિંમત ઘટે તો માંગ કેવી થઈ જશે? કિંમત ઘટે તો માંગ કેવી થઈ જશે? ઘટી જાય. લ્યો, સરસ. લ્યો, કિંમત ઘટે તો માંગ કેવી થઈ જાય? હમણાં કહું છું કે વ્યસ્ત સંબંધ છે. હું લખીશ એ જ લખ્યું છે તો બરોબર. હમણાં કહું છું વ્યસ્ત સંબંધ છે તોય પૂછું છું કિંમત ઘટે તો તું માંગી ઘટાડ દે. વ્યસ્ત સંબંધ. વ્યસ્ત કોને કહેવાય બેટા? તને નથી ખબર? ઊંધું હાલતું એને વ્યસ્ત કહેવાય. હું કેમ ભણાવવા માંગુ ને તમે નથી ભણવા માંગતા, વ્યસ્ત હાલ્યા કે નહીં? ઊંધા હાલ્યા. શું કે નહીં એવું? તો આપણને ખબર છે કે ભાઈ કિંમત ઘટી જાય તો માંગમાં શું થઈ જાય? કિંમત ઘટે તો માંગે કેવી થઈ જાય? ઘટી જાય. લ્યો, સરસ. પણ ઈ ઘટે એમ બોલે તો હું શું કરું? ચાલો, હું બોલતો નથી, હું હવે લખીને પૂછું તમને. ઓફલાઈન વાળા તે ક્લિયર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે.
આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કિંમત શું થાય? તો માંગ કેવી થઈ જશે? માંગ શું ઘટે? કિંમત વધે તો માંગ ઘટે? તો બહુ માંગમાં શું થઈ જશે? ઘટાડો. અને જો કિંમત ઘટશે તો માંગ કેવી થઈ જશે? વધશે. લ્યો આટલી વસ્તુ છે. આવી વસ્તુ આપણને યાદ ન રહે? ઝીણી એમથી રે કે ન રહે? શું રહ્યું તને યાદ? કિંમત વધે તો માંગ ઘટે. હા ચાલો આગળ. બહુ સરસ. લ્યો આટલી તો વસ્તુ છે, આમાં કાંઈ આપણને કરવાનું કાંઈ મોટું સીધેલું નથી. પેલું, વસ્તુની કિંમત વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનારું અને ખૂબ જ અગત્યનું પરિબળ છે. જો વસ્તુની કારણ કે જેમાં વસ્તુની કિંમત ઘટે, જો અહીંયા આપણને કીધું જેમ વસ્તુની કિંમત ઘટે, જેમ વસ્તુની કિંમત ઘટે તેમ વસ્તુ સસ્તી, વસ્તુની માંગ શું થાય છે? વિસ્તરણ થાય છે. શું થાય છે? વિસ્તરણ. એટલે કિંમત ઘટવાથી વસ્તુનું શું થશે? માંગમાં વિસ્તરણ. વિસ્તરણ એટલે શું? તો કે વધારો. જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુ કેવી બને છે? તો કે ભાઈ મોંઘી બને છે. અને મોંઘી વધવાથી શું થાય? સંકોચન. સંકોચન એટલે શું? તો કે ભાઈ માંગમાં ઘટાડો થાય. આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ એકબીજા સાથે વ્યસ્ત રૂપે, અહીંયા તમને કહી દીધેલું છે કેવા રૂપે છે? વ્યસ્ત રૂપે સંકળાયેલી છે. અને આના આધારે તમને એમસીક્યુ પૂછાય અને પૂછાય જ તે કે માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? માંગ અને કિંમત વચ્ચે સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત સંબંધ કોને કહેશું? તો કે એક પરિબળ વધતું હોય છે, બીજું પરિબળ ઘટતું હોય છે. એક પરિબળ ઘટતું હોય છે અને બીજું પરિબળ વધતું હોય છે. જો કિંમત બેટા વધશે તો માંગ આપોઆપ શું થઈ જવાની છે? કિંમત ઘટી જવાની છે તો માંગ આપોઆપ શું થઈ જવાની છે? વધી જવાની છે. તો આ આનું શું કહેવાય? વ્યસ્ત સંબંધ કહેવાય. હવે આપણે કિંમત સિવાયના પરિબળો જોઈએ. એક અગત્યનું પરિબળ કોણ હતું? તો કે કિંમત. કિંમત સિવાય એવી તો કઈ કઈ વસ્તુ છે કે જે માંગ ઉપર અસર પહોંચાડી શકે છે? તો સૌથી પહેલું કીધેલું છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. જેમ વસ્તુની પસંદગી બદલાય એમ વસ્તુની માંગમાં શું થાય? તો કે ભાઈ ફેરફાર થાય. મને ખ્યાલ છે કે હું જયારે નાનો હતો ત્યારે રાવડી રાઠોડ કરીને પિક્ચર આવેલું હતું અક્ષય કુમાર, એટલે બહુ નાનો નતો પણ પિક્ચર સમજતા થયું. ત્યારે રાવડી રાઠોડમાં અક્ષય કુમાર એક પેન્ટ પહેરેલું હતું. એ થોડુંક આમ એ સમયે એવા પેન્ટ પહેલા નહોતા મળતા, જીન્સના એવા પેન્ટ નહોતા મળતા. એટલે પિક્ચર રિલીઝ થયું પછી આવા પેન્ટની શું થઈ? તો કે ભાઈ માંગ ઉદ્ભવી. માંગ ઉદ્ભવી એટલે બધા જ તે કપડના વેપારીઓએ શું કર્યું? તો કે ભાઈ એવા પેન્ટ બનાવ્યા, એને રાવડી પેન્ટ એવું કહેતા. ત્યારે પિક્ચર આવ્યું ત્યારે એને રાવડી પેન્ટ કહેતા. એક મહિનો સુધી બહુ ક્રેઝ રહ્યો. પછી લોકોની અભિરુચિ બદલાઈ ગઈ. નવું પિક્ચર આવ્યું એટલે નવું કોસ્ટ્યુમની લોકોએ માંગ કરી. એટલે રાવડી પેન્ટની માંગ ધીરે ધીરે કેવી થઈ ગઈ? ઘટવા લાગી. પેલા શું કામ વધી? તો કે ભાઈ લોકોને અભિરુચિ હતી, પસંદગી, લોકો એ પેન્ટને પામી એટલે લોકોએ માંગ વધારી દીધી. સ્વિચ બોર્ડ છે ને ત્યાં જ નખાઈ દેવું છે. વધઘટ મારે આખો દી હું આ સ્વિચ જ પેડા રાખવાની, તો ન્યા એક છે ને સ્વિચ બોર્ડ તને આપી દઈશ. તો બેટા બેટા આમ ચરુબન ઘેરા. મને અવાજની હિસાબે જ પંખા નથી ગમતા. પડશે તોય બેટા ઉડીને અહીંયા જ આવશે. કોઈ દિવસ પંખો નીચે ન પડે, થોડોક આગુ પાછો જ પડે. એટલે તું સેફ ઝોનમાં જ છો. તારી બાજુના ત્રણેય લોકોનો ખ્યાલ નથી. એની ઉપર કદાચ પડી શકે, તારી ઉપર તો નહીં જ પડે. હે પંખા પડવાથી કોઈ મરે નહીં, અહીંયા ધ્યાન આપ બેટા. એનાથી એક ખરોચે ન થાય કારણ કે હલકા હોય, એમાં કોઈ હોય નહીં.
માંગ એટલે શું? બોલ તો, માંગ એટલે શું? બોલ બોલ હાલ બોલ, માંગ એટલે શું? આપણને જે આવા અળવિતરા સવાલ આવે છે ને એની બદલે મગજ આપણે માંગ શું કહેવાય એમાં ચલાવ. માથું ફાટે કે ન ફાટે ઈ ગૌણ વિષય છે. માંગ આવડવી જોઈએ ઈ કેવો વિષય છે? મુખ્ય વિષય છે આપણો. કેવો સંબંધ છે માંગ અને કિંમત ને? કેવો સંબંધ છે? વ્યસ્ત. વ્યસ્ત એટલે શું? ત્યારે બીજું ફોન કરતો હોય ને એમ કે વ્યસ્ત છે, ઈ વ્યસ્ત? તો કેવું વ્યસ્ત? વ્યસ્ત એટલે વિરોધી. દાખલા તરીકે માંગ વધે તો કિંમત ઘટે કે કિંમત ઘટે તો માંગ વધે? ચાલો આગળ વધીએ. તો અભિરુચિ અને પસંદગીની, હા જો આપણે રાવડી પેન્ટની વાત કરતા હતા કે પેલા લોકોને જે છે બેટા શું હતું તો કે ભાઈ અભિરુચિ હતી, લોકો પસંદ કરતા હતા એટલે વસ્તુની કિંમત આપોઆપ શું થઈ ગઈ તો કે વધવા પામી. વસ્તુની માંગ શું થઈ ગઈ તો કે ભાઈ વધવા પામી. લોકોની ધીરે ધીરે અભિરુચિ કેવી થઈ ગઈ? ઘટવા લાગી. એટલે વસ્તુની કિંમતો ધીરે ધીરે કેવી થઈ ગઈ? ઘટી ગઈ. અત્યારે ઓલા શું ઓલા ડાગલા ઓલા કોરિયા વાળા શું એનું નામ છે? હે હા BTS. એટલે જો BTS અત્યારે ટ્રેન્ડમાં છે તો અત્યારે ઈ લોકો જેવા કપડા પહેરે છે એ કપડાની માંગ કેવી થઈ ગઈ છે? વધારે થઈ ગઈ. ઓલું અધ વચ્ચે કઈક પેન્ટ છે, ઉપરથી કઈક ફીટ જેવું પેન્ટ હોય, નીચેથી પાછું કઈક ખુલતું જેવું પેન્ટ આવે, એના કઈક અલગ પ્રકારના શર્ટ છે. તો અત્યારે એવા કપડાની માંગ કેવી છે? વધારે છે. શું કામ? તો કે લોકોને એવા કપડા લેવામાં રસ છે એટલા માટે. ભવિષ્યમાં કોઈ બીજું આવશે બેટા, હવે અહીંયા ધ્યાન આપો. ભવિષ્યમાં જો બીજું કોઈ નવું આવશે તો આ પાછો રસ કેવો થઈ જશે? ઘટી જશે. ગ્રાહક રૂપ વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વસ્તુની માંગ ઉપર અસર પાડનારું પરિબળ છે. વ્યક્તિનો ગમો અણગમો એટલે કે પસંદગી અને નાપસંદગી. અહીંથી જો ને તું મને, એમાંથી ક્યાં જોવે છે? ગમો અણગમો, શોખ, પસંદગી વગેરે વસ્તુની માંગમાં ફેરફાર લાવી શકે છે. હવે દાખલા તરીકે કોઈ મને એમ કે ભાઈ તમારે ગાડી પસંદ કરવા જવાની છે તો મને એક જ ગાડી ગમે, રોલ્સ રોયસ, તો એ મારો ગમો થયો. મને જે છે એ BMW નથી ગમતી તો એ મારો અણગમો થયો. તો જો આના આધારે વસ્તુની માંગમાં ફેરફાર થાય કે જો મને ભવિષ્યમાં ગાડી ખરીદવાનો મોકો મળ્યો તો હું કઈ વસ્તુની માંગ કરીશ? રોલ્સ રોયસની માંગ કરીશ. મારી આ માંગના પરિણામે એક માંગ BMW ની કેવી થશે? ઓછી થશે, કારણ કે મને વસ્તુ પસંદ નથી એટલે. જેથી કહી શકાય કે વસ્તુની માંગ એ વ્યક્તિની પસંદગી દર્શાવે છે. વસ્તુની માંગ શું દર્શાવે છે? વ્યક્તિની પસંદગી. દાખલા તરીકે નાની ઉંમરે વાંચવાનો શોખ હોય ત્યારે ઉંમર બદલાતા વ્યક્તિના વાંચનનો પ્રકાર પણ બદલાય છે. જેમ કે નાની ઉંમરે બાળકો જે છે એ વાર્તાનું વાંચન કરતા, પુખ્ત વયે નવલકથા અને મોટી ઉંમરે ધાર્મિક પુસ્તકો જે છે એ વાંચવાનું વલણ અપનાવે. આપણે નાના હોઈએ તો ચિત્રવાળી વાર્તા આપણને વાંચવી ગમે, પણ મોટા થઈએ એટલે આપણે શું વાંચીએ? નવલકથાઓ વાંચીએ. નવલકથા એટલે શું? જેમાં ચિત્ર ઓછું હોય ને એક સંગ્રહ તરીકે તમે ઓલું ભણ્યા હો ગુજરાતીમાં તો બધી નવલકથા આવતી. એક નવલકથા સરસ્વતી ચંદ્ર એવું આવતું કે એક શું છે? વાર્તાઓનો સંગ્રહ છે, પંચતંત્ર વાર્તાઓનો સંગ્રહ છે. તો પછી ધીરે ધીરે આપણને એવી નોવેલ વાંચવાનો, નવલકથા વાંચવાનો આવે, ધીરે ધીરે ગટપણમાં જઈએ એટલે આપણને શું થાય કે ધાર્મિક પુસ્તકો વાંચવા ગમે. વાંચવાનો રસ્તો આપણો ઈનો જ રહ્યો, પણ ઉંમર બદલાતા વાંચવાનું કેવું થઈ ગયું? અલગ અલગ થઈ ગયું. તમે ભાઈ જયારે નાના હતા ત્યારે તમને બાળગીત વાંચવા ગમતા? તો તું શું વાંચીને મોટો? ગમતા કે નહીં? પણ હવે તમને શું વાંચવું ગમે? WhatsApp ના મેસેજ. બીજું શું ગમે? હે કે નહીં? આગળ વધીએ. બીજું છે વ્યક્તિની આવક. બીજું પરિબળ કયું છે તો કે ભાઈ આવક. વ્યક્તિની આવક માંગને અસર પહોંચાડી શકે. ભાઈ હવે એક પણ મજાક વિના હું સિરિયસલી કહું છું, અહીંયા એટલે અહીંયા જ ધ્યાન હોવું જોઈએ, નહીતર નહીં મજા આવે પછી. બીજી અગત્યની કઈ બાબત? આવક. હવે હમણાં મેં તમને કીધું કે ભાઈ મારી ગમો કે અણગમાની વાત કરે ગાડીની, કોઈ મને એમ કે ભાઈ ગાડી લેવાની છે તો હું રોલ્સ રોયસ જ પસંદ કરું, પણ રોલ્સ રોય ખરીદવાની પાછી આવક છે મારે અત્યારે તો કે ભાઈ એટલી મોંઘી ગાડી ખરીદવાની આવક નથી. એટલે જો માંગ હોવા છતાં હું ગાડી ખરીદી શકીશ નહીં.
અત્યારે મારી આવક વધીને ટાટા કર્વ ખરીદવાની છે, તો હું કદાચ ટાટા કર્વની જ માંગ કરી શકું. ઈચ્છા ભલે મને રોલ્સ રોય ખરીદવાની હોય, પણ મારી આવક મને શું પરમિશન આપે છે, તો કે ભાઈ તમે ટાટાની કર્વ સુધીની ગાડી તમે ખરીદી શકો. એટલે 10 લાખ 20 લાખ 10 લાખ સુધીનું બજેટ હોય, 12 લાખ 15 લાખ 20 લાખ સુધીનું, તો એવી ગાડી ફિલહાલ વિચારી શકાય મારી આવકના. એટલે ઉદાહરણ આપું છું, એટલે બધી પાછી આ સમજતા નહીં. અહીંયા તો ઓલું સ્કૂટર લેવું હોય તો તે પાછું રાહ જોવી પડે, પણ આ ખાલી ઉદાહરણ છે. તો વ્યક્તિની આવકમાં ફેરફાર થાય તો વ્યક્તિની જે છે માંગમાં પણ શું થાય, તો કે ફેરફાર થઈ જાય. અત્યારે મારી આવકથી હું ટાટા કર્વ જ ખરીદી શકું, પણ ભવિષ્યમાં એવું બને કે હું આગળ જતા વધુ કમાવા માંડું, તો હું કદાચ રોલ્સ રોય લઈ શકું. અને એનથી આગળ જાવ કદાચ હું હેલિકોપ્ટરમાં ફરતો હોઉં, કહેવાય નહીં. શું કામ, તો કે ભાઈ આવક વધી ગઈ એટલા માટે. તો વ્યક્તિની આવક બદલાય, વ્યક્તિની માંગમાં શું થઈ જાય, ફેરફાર થઈ જાય. વ્યક્તિની આવક અને વસ્તુની માંગ વચ્ચે સીધો સંબંધ છે. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે બેટા? કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. પણ વ્યક્તિની આવક અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? આવક અને માંગ વચ્ચે કેવો સંબંધ? હે, પેલા હું બોલી હતી? વ્યસ્ત બોલી પેલા. આવક અને માંગ વચ્ચે કેવો સંબંધ? સીધો સંબંધ. જેમ જેમ આવક વધે છે એમ એમ આપણે માંગમાં શું કરશું? વધારશું. 10,000 રૂપિયા કમાતા હોય તો આપણે કેવી વસ્તુની માંગ કરીએ જે 10,000 માં આવી જાય? 10,000 ની બદલે 50,000 કમાવા માંડીએ તો જો આવક વધી, આવકની સાથે સાથે માંગે આપણે શું કરશું? વધારશું. 10,000 કમાતા હતા તો એક જગ્યાએ બીજી જગ્યાએ સાયકલમાં વયા જતા હતા, પણ 50,000 કમાય એટલે પગ પાછા કેવા થઈ જાય? પાછા પડવા માંડ્યા આપણા. એટલે ફરજિયાત ગાડી તો જોઈએ જ તે. શું કામ? કે ભાઈ આવક છે એટલા માટે. હવે આપણે પગપાળા કે સાયકલ ઉપર જઈ શકીએ નહીં. એટલે જેમ જેમ આવક વધશે એમ માંગમાં શું થશે? વધારો. તો બંને વચ્ચે કેવો સંબંધ? સીધો. જો આવક ઘટી જશે તો આપોઆપ માંગ કેવી થઈ જશે? ઘટી જશે. જો આવક વધી જશે તો માંગ કેવી થઈ જશે? વધી જશે. આગળ વધીએ. એટલે કે વ્યક્તિની આવક વધતા તે વ્યક્તિ વસ્તુ ખરીદવાની શક્તિ કેવી થાય છે? વધે છે. અને વસ્તુની માંગ પણ વધે છે. જ્યારે આવક ઘટતા વ્યક્તિ ખરીદ શક્તિ ઘટે છે અને વસ્તુની માંગ કેવી થઈ જાય છે? ઘટી જાય છે. અહીં નિમ્ન ગુણવત્તા વાળી વસ્તુઓ કેવી છે? અપવાદ સ્વરૂપે. નિમ્ન એટલે શું? તો કે ભાઈ હલકી વસ્તુ. હલકી વસ્તુ તો જે છે એને સસ્તી જ મળતી હોય, એટલે એને માંગના નિયમને કોઈ લાગુ પડતું નથી. હલકી વસ્તુ અમુક પ્રકારની એવી વસ્તુ હોય કે આવક વધે, આવક ઘટે કે આવક ન હોય તો એવી વસ્તુ કોઈ ખરીદવા જ ન માંગતું. દાખલા તરીકે ભાઈ હલકા પ્રકારનું અનાજ. તો આપણી આવક વધારે હોય કે ઓછી હોય, પણ આપણે કોઈ દિવસ અનાજ હલકા પ્રકારનું લેવાના નથી લેવાના. ઈ આપણી કેવી વસ્તુ થઈ ગઈ? અપવાદ સ્વરૂપની વસ્તુ થઈ ગઈ. વસ્તુ વ્યક્તિની આવક ઘટી જશે તો એ ખોરાક તો કેવો લેશે? તો કે એ તો સારામાં સારો જ લેશે, કે હલકું થોડી ખાવા માંડશે. બરોબર કે નહીં? તો એ કેવો અપવાદ થઈ ગયો? તો કે કેવી વાત થઈ ગઈ? તો કે અપવાદ સ્વરૂપની. કારણ કે આવી વસ્તુને માંગ અને વ્યક્તિની આવકમાં વધારો છતાં તે કેવી થઈ જાય છે? તો કે ઘટી જાય છે. નિમ્ન પ્રકારની વસ્તુ ઘણીવાર એવી હોય કે એની માંગ કાં તો શૂન્ય હોય કાં તો નહીવત પ્રમાણની હોય. હવે દાખલા તરીકે હાવ જે વ્યક્તિ ઝૂંપડામાં રહેતા હોય ને એક ટાઈમનું અનાજ ન મળતું હોય, એવા વ્યક્તિને એમ થાય કે ભાઈ કાંઈ વાંધો નહીં, હલકું હલકું ખાઈ તો લઈ. આપણે ભલે માંગ નહીં કરીએ પણ પરિસ્થિતિ કેવી છે? તો કે એવા વ્યક્તિઓની પરિસ્થિતિ આવી બને કે એને હાવ કાંઈ જમવા નથી મળતું, તો હલકા પ્રકારની વસ્તુ તે શું કરશે? તો કે લઈ લેશે. પણ એનો એ વ્યક્તિ ધીરે ધીરે પૈસા વાળો થવા માંડ્યો તો એ હલકા પ્રકારની વસ્તુ લેશે. હવે એ અનાજ કેવું ખાશે? તો કે બ્રાન્ડેડ જ ખાશે ને. પેલા એને જે છે 2 ટાઈમની રોટલી માંડ મળતી હતી, પછી આવક વધતા 2 ટાઈમ પિઝા ખાવા માંડ્યું. શું કામ? કે ભાઈ વસ્તુ આવક કેવી થઈ ગઈ? કેવી થઈ ગઈ આવક? કેવી થઈ ગઈ આવક? વધારે થઈ ગઈ. હા, એમ એક ધારું હું પણ આમ બધા ચિંતનમાં વહી ગઈ. તને તારી હારે જ વાત કરું છું બેટા. આમ આંખમાં રિફ્લેક્શન પડે છે દેખાત, તારી હારે જ વાત કરું. તને 2 વાર મેં પૂછ્યું, તે જવાબ નો આપ્યો. ચાલો આગળ વધીએ. સંબંધિત વસ્તુની કિંમત પછીનું શું છે પરિબળ? તો કે ભાઈ સંબંધિત વસ્તુની કિંમત. સામાન્ય રીતે વસ્તુઓની અન્ય વસ્તુઓ સાથે 2 પ્રકારનો સંબંધ છે. એક અવેજીપણાનો સંબંધ અને એક પૂરકપણાનો સંબંધ. આના આધારે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે. અવેજી એટલે શું? તો કે જો અહીંયા તમને કીધું એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષી શકાય એવી વસ્તુને આપણે કેવી વસ્તુ કહીશું? અવેજી વસ્તુ. આ તમને 1 માર્કમાં પૂછાય. એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તેવી વસ્તુને અવેજી વસ્તુ કહીશું. આવું તમને જે છે 1 માર્કમાં પૂછાય કે અવેજી વસ્તુ એટલે શું?
તો કે એક વસ્તુના સ્થાને જો તમે બીજી વસ્તુ વાપરી શકતા હો તો એને આપણે અવેજી વસ્તુ કહીશું. દાખલા તરીકે આપણે ચા પીવાના શોખીન હોય પણ ચા મોંઘી થાય તો આપણે કોફી પી લઈએ, તો ચા ના અવેજીમાં કોણ આવી ગયું? કોફી આવી ગયું. શું માંગ અને પુરવઠો દરેક વસ્તુને લાગુ પડે છે? એટલે બેટા કઈ ખબર ન પડી પ્રશ્ન તારો. શું પ્રશ્ન પૂછવા માંગે છે ભાઈ તું? માંગ અને પુરવઠો દરેક વસ્તુને લાગુ પડે છે. એટલે માંગ અને પુરવઠાનો નિયમ કે છો કે શું કે છો કે ખબર ન પડી? થોડુંક વ્યવસ્થિત ભાઈ કઈક ડિટેલમાં કે. સર કોણ બોલ્યું? અવેજી વસ્તુ એટલે શું? તો કે એક વસ્તુના બદલામાં આપણે બીજી વસ્તુ વાપરી શકાય એને આપણે શું કહેશું? અવેજી વસ્તુ કહીશું. શું કહેશું? અવેજી વસ્તુ કહીશું. એક વસ્તુના બદલામાં આપણે શું કરી શકીએ? બીજી વસ્તુ વાપરી શકીએ. કે ભાઈ ચા મોંઘી થાય તો આપણે કોફી પીવા માંડીએ, ફ્લાઇટની ટિકિટ મોંઘી થાય તો આપણે હેલિકોપ્ટરમાં ફરવા વયા જઈએ. તો આ શું થઈ ગયું? અવેજી વસ્તુ થઈ ગઈ. મુદ્દે તો ઉડવાનું કામ છે કે નહીં? ફ્લાઇટમાં ઉડતા થાય એટલે હેલિકોપ્ટરમાં ઉડવા માંડશું આપણે. ટ્રેન મોંઘી થાય તો બસમાં સફર કરવા માંડીએ, તો આવેજી વસ્તુ થઈ કે નહીં? એક વસ્તુના સ્થાને આપણે શું કરશું? બીજી વસ્તુનો ઉપયોગ કરશું. આ પ્રકારની વસ્તુઓમાં હરીફાઈ હોય છે. દાખલા તરીકે સમાન લાક્ષણિકતા ધરાવતી બે જુદી જુદી કંપનીના ટીવી. હવે એલજી વાળા ટીવી વેચે છે ને સેમસંગ વાળા ટીવી વેચે છે. એલજી ના ટીવી મોંઘા થાય સેમસંગ ના ટીવી લેવા માંડીએ, સેમસંગ ના ટીવી મોંઘા થાય તો એલજી ના ટીવી લેવા માંડીએ. શું કામ? તો કે ભાઈ ટીવી નું કામ શું છે? સ્ક્રીન દેખાડવાની. આપણે તો એ જોઈ જ શકીએ છીએ. બધી વસ્તુ પર, હા ભાઈ, બધી જ વસ્તુ પર માંગ અને પુરવઠાનો નિયમ જે છે એ લાગુ પડે છે. બધી જ વસ્તુ પર લાગુ પડે. ખાલી અહીંયા આપણને કહી દીધું છે કે નિમ્ન પ્રકારની વસ્તુ જે છે એ અપવાદ સ્વરૂપની છે. એની સિવાય જેટલી વસ્તુ હોય બધા ઉપર માંગ અને પુરવઠો જે છે લાગુ પડતો હોય. બે જુદી જુદી કંપનીના ટીવી, બાઇક, ફ્રીજ વગેરે અહીં મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર ન પામે અને તેની અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુ અને અવેજી વસ્તુ સરખી હોવાથી અવેજી વસ્તુ સસ્તી બનતા તેની માંગમાં શું થાય છે? તો કે ભાઈ વધારો થાય. હવે દાખલા તરીકે હેરિયર વાળા જે છે એ ફ્રીજ જે છે દાખલા તરીકે એ 10,000 માં વેચતા હોય, એ 7,000 માં વેચવા. જો હેરિયર વાળાએ ફ્રીજના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નહીં, પણ એલજી વાળાએ શું કર્યું? એનો ભાવ ઘટાડી દીધો. એટલે અવેજી વસ્તુની કિંમત કેવી થઈ ગઈ? અહીંયા ઘટી ગઈ. એટલે લોકો જે પેલા હેરિયર નું જે છે ફ્રીજ લેતા હતા એની બદલે હવે કયું ફ્રીજ લેવા મળશે? એલજી નું. મૂળ કંપનીના ભાવ તો કેવા રહ્યા? સ્થિર ના સ્થિર. પણ એની જેવી બીજી કંપનીએ ભાવ શું કરી નાખ્યા? બેટા અહીંયા નથી મજા આવતી, ધ્યાન નથી આવતું એવું કઈ છે? યાદ નથી રહેતું એવું કઈ છે? તો શું મેં હું બોલ્યો છે એટલે બોલતો? ક્યાં ધ્યાન છે બેટા? અહીંયા ક્યાં? ત્યાં તો કઈ છે જ નહીં, બધું અહીંયા છે. એટલે કઈ એવું કઈ બીજું વિચાર મનોમંથન ચાલતું હોય તું બેટા ઘડીક તને બહાર બેસાડી દઈએ તો તું બહાર જઈને વિચારીને આવતી રહે. તારે અગત્યનું કઈક વિચારણા ચાલતી હોય તો. હું બોલ્યો ભાઈ? હું છેલ્લે હું બોલ્યો છેલ્લે? હા તું જ. તારું ક્યારનું ધ્યાન નથી. હું અહીંયા હાલે છે ખબર છે? કયું ચેપ્ટર હાલે છે? શું નામ છે? કોને કહેવાય? આ મેં હું ને ઉદાહરણ આપતો હતો. હા હેનું ઉદાહરણ આપતો હતો? હે ક્યાં ધ્યાન છે? વરસાદ આવ્યો એટલે ક્યાં વરસાદ આવે છે? તો એમાં શું જોવાનું? રંગબેરંગી છાંટા પડે છે બાર, તો ભીનો વરસાદ થાય, પાણી વાળો થાય, તો હું જોયું? અહીંયા ધ્યાન રાખ, નહીતર વગર માર્ગના જે છે ઘરવાળા આપણને પલાળ દેશે નહીં આવડે તો. આમાં અહીંયા તો મને તો ખાલી એવું લાગે છે હું એક જ મહેનત કરું છું, મારી સિવાય બધા એમને બેઠેલા. અમુક ના ધ્યાન નથી, અમુક ને સવાલ જ નથી ખબર હું પૂછાય છે, અમુક ને હું કેવું એ ખબર નથી, તો પછી મારે હું એકલા મહેનત કર્યા રાખવી એવું થયું ને આમાં.
અહીંયા જ બધાનું ધ્યાન હોવું જોઈએ. હવે પછીના નેક્સ્ટ લેક્ચર થી એવી આપણે વ્યવસ્થા ઊભી કરી દઈશું ને કે તમને આમથી આમ એક પણ પ્રકારનું ન બોલવાનું કે ના આંખ ફેરવવાનો ટાઈમ રહેશે. આ જેટલું કરાવેલું છે ફરજિયાત રીતે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધાને પૂછવાનું થાય છે. એટલે આવો ત્યારે પૂરતી તૈયારી સાથે જ આવજો. એકાદ બે વાર તમને જવા દઈશું, લખવાઈ આપશું, પછી તમારા સીધો વાલીનો કોન્ટેક્ટ કરશું આપણે. અને પછી એ રીતે જો તમે યાદ નથી રાખતા તો આપણી પાસે એક બ્રહ્માસ્ત્ર છે, ઈ છૂટે એટલે પછી ફટફટ 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 બધું યાદ રહી જાય. પણ એ થોડુંક આકરું થાય પણ યાદ રહી જાય. જો અવેજી વસ્તુમાં આપણે શું કહેતા હતા, ભાઈ દાખલા તરીકે બે ફ્રીજની કંપની હોય, આપણે હેરિયરની વાત કરતા હતા અને એક એલજી ની વાત કરતા હતા કે ભાઈ જો હેરિયર વાળા પોતાના ભાવમાં ફેરફાર ન કરે અને એલજી વાળા ભાવ ઘટાડી દે એટલે અવેજી વસ્તુ કેવી થઈ ગઈ, તો કે અવેજી વસ્તુ સસ્તી થઈ ગઈ. તો લોકો મૂળ કંપનીમાંથી ક્યાં વયા જશે, અવેજી કંપનીમાંથી જશે. એનાથી ઊંધું, જો એલજી વાળા 7,000 ની બદલે 17,000 નો ભાવ કરી નાખે તો એલજી ના ગ્રાહકો હોય છે કોની પાસે આવી જશે, હેરિયર પાસે. શું કામ, તો કે ભાઈ મૂળ કંપની એલજી હતી એના ભાવ કેવા થઈ ગયા, તો કે વધી ગયા, અને જે અવેજી વસ્તુ વાળી કંપની હતી એના ભાવ કેવા થઈ ગયા, તો કે ભાઈ ઘટી ગયા. અને તેથી મૂળ વસ્તુની માંગ ઘટે છે. આવો વિરુદ્ધ દિશામાં ફેરફાર વખતે પણ શક્ય બને છે, જે સ્પષ્ટ કરે છે કે અવેજી વસ્તુની કિંમત મૂળ વસ્તુની માંગને અસર કરે છે. જો અવેજી વસ્તુની કિંમત વધે વધશે, વસ્તુની કિંમત વધશે તો મૂળ વસ્તુની માંગમાં શું થશે, અવેજી વસ્તુની કિંમતો વધશે તો મૂળ વસ્તુની માંગમાં શું થશે, શું થશે, મૂળ વસ્તુની માંગમાં શું થઈ જશે, તો કે ભાઈ તો મૂળ વસ્તુની માંગ કેવી થઈ જશે, વધી જશે. હમણાં આપણે વાત કરી ભાઈ પણ એલજી વાળા જે છે એ પોતાનો 7,000 17,000, તો જો અવેજી વસ્તુની કિંમત કેવી વધી ગઈ, એના કારણે શું થશે, તો કે એલજી ના ગ્રાહકે તો કોનું ફ્રીજ લેવા આવી જશે, હેરિયર નું. એટલે મૂળ વસ્તુની માંગમાં શું થઈ ગયો, શું થયો, વધારો થયો. જો અવેજી વસ્તુની કિંમતો અવેજી વસ્તુની કિંમત ઘટશે તો મૂળ વસ્તુની માંગ હે, જો અવેજી વસ્તુની કિંમતો ઘટશે તો મૂળ વસ્તુની માંગ શું થઈ જશે, મૂળ વસ્તુની માંગ ઘટશે, મૂળ વસ્તુની માંગ ઘટશે, નક્કી કરો ભાઈ, ઘટશે કે વધશે, ઘટશે કે વધશે, ઘટશે. બહુ સરસ જયમીન. જો અવેજી વસ્તુની કિંમતો ઘટી જશે. હેરિયર વાળાએ 10,000 ના ફ્રીજ નો ભાવ 10 નો 10,000 રાખ્યો, પણ એલજી વાળાએ અવેજી વસ્તુની કિંમત કેવી થઈ ગઈ, ઘટી ગઈ. તો હવે હેરિયર જે ગ્રાહક છે એ કોની પાસે જશે, એલજી પાસે વયા જશે. એટલે એલજી ની માંગમાં શું થઈ જશે, વધારો. એટલે અવેજી વસ્તુની કિંમત ઘટશે તો મૂળ વસ્તુની માંગ કેવી થઈ જશે, ઘટી જશે. જો અવેજી વસ્તુની કિંમત વધી જશે તો મૂળ વસ્તુની માંગ પણ કેવી થઈ જશે, વધી જશે. તો આના આધારે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે ભાઈ અવેજી વસ્તુની કિંમત અને મૂળ વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ છે, અવેજી વસ્તુની કિંમત અને મૂળ વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ છે, સીધો સંબંધ છે.
જો અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુની માંગ વધે, જો અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુની માંગ કેવી રીતે ઘટી જાય. આમ જુઓ તો માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ? 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 જે હમણાં જ તમને અંડરલાઈન કરાવી કે વ્યસ્ત સંબંધ છે. કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે. સીધો સંબંધ કોની કોની વચ્ચે છે? તો કે અવેજી વસ્તુ અને મૂળ વસ્તુની માંગ વચ્ચે. મેં તમને એમ કીધું સામાન્ય રીતે એટલે જે તે પેદાશ માટેની જ વાત છે કે જે તે પેદાશની કિંમત ને માંગ વચ્ચે કેવો સંબંધ? સર અમને પણ શું? અમને પણ શું બેટા તમને પણ? ચાલો આમાં પૂછશો કાલે. કાલે તો હવે નહીં પ્રશ્ન થાય, કાલે લેક્ચર નહીં હોય. આજ મંગળવાર છે ને, સોમવારે. હા, પ્રશ્ન બધાને પૂછશું હો ભાઈ. ત્યારે જ બધાને અનમ્યુટ કરીને પ્રશ્ન પૂછશું. અનમ્યુટ અને કેમેરા ખુલ્લા રખાવશું એટલે આપણને ખ્યાલ આવે કે કોઈ ચોપડીમાં જોઈન નથી કરતું. તો મંગળવારે જે સોમવારે હાજર નહીં હોય એ મંગળવારે પૂછશું. મંગળવારે હાજર નહીં હોય એને પછી સોમવારે પૂછશું. એને પછી સોમવારે નહીં હોય તેને પછી મંગળવારે. જ્યાં સુધી નહીં આવો ને જ્યાં સુધી પ્રશ્નોત્તરી નહીં થાય ત્યાં સુધી પૂછ્યા રાખશું. જો વસ્તુની કિંમત, મૂળ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ? મૂળ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ? વ્યસ્ત સંબંધ. કિંમત વધશે તો માંગમાં શું થઈ જશે? શું થઈ જશે? પણ વ્યસ્ત એવું બોલું છું કે વસ્તુની કિંમત વધશે તો માંગે શું થઈ જશે? હા, ઘટશે. તો હાથની હારે એમ કે વધે તો એમ થોડી હાલે કઈ. હા, એ તો હું ગમે એમ કરું, હું આમ કરું. તું કે માંગ વહી ગઈ એમ કે થોડી હાલે. હું આમ કરવા માંડું, તું માંગ વહી ગઈ. વસ્તુની કિંમત વધી માંગ શું? તો ભાઈ વહી ગઈ. એમ કે થોડી તું હાથના ઈશારે જવાબ દે એમ નો હાલ. વસ્તુની કિંમતો ઘટે તો માંગ શું થઈ જાય? વધે. શું એ કોણ બોલ્યું? એ સાચું જ બોલ્યું. સાચું તો બોલો. વસ્તુની કિંમતો ઘટે તો માંગ શું થઈ જાય? વધી જાય. અને વસ્તુની કિંમતો જે છે વધી જાય તો માંગ કેવી થઈ જાય? કેવી થઈ જાય? ઘટી જાય. તો મૂળ વસ્તુની કિંમત અને માંગને કેવો સંબંધ? વ્યસ્ત સંબંધ. અવેજી વસ્તુની કિંમત અને મૂળ વસ્તુની માંગને કેવો સંબંધ? સીધો સંબંધ. બે વસ્તુ હવે બરોબર યાદ રહી. હા કે ના? ચાલો હા કે ના ફટાફટ. અહીંયા સુધી સમજાઈ ગયું હોય તો ડન 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 એવું લખી નાખો ફટાફટ. એટલે આપણે આજના લેક્ચરને અહીંયા વિરામ આપીએ છીએ. જો ભલે આજનો લેક્ચરનો ટાઈમ થોડોક વધારે થયો પણ હવે અહીંયા તમે ક્લિયર થઈ ગયા એટલે કાલથી આપણને એટલે કે નેક્સ્ટ લેક્ચરથી હવે વાંધો આવશે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થશે નહીં.